અમદાવાદ ગ્રામ્ય પોલીસે સોશિયલ મીડિયા પર પોતાની અસલી ધાર્મિક ઓળખ છુપાવી સોનુ નામના હિન્દુ યુવક તરીકે ઓળખ આપી વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવનાર મધ્યપ્રદેશના પરિણીત આરોપી બિટ્ટુ ખાનની ધરપકડ કરી છે। લંપટ આરોપીએ સગીરા સાથે ન્યૂડ વિડીયો કોલ કરી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું અને ત્યારબાદ તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અશ્લીલ માંગણીઓ સાથે બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું। સગીરાની માતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા જ ગ્રામ્ય ડીવાયએસપી નીલમ ગોસ્વામીની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ સગીરાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના એક્સેસ પણ મેળવી લીધા હતા અને પોતે એક દીકરીનો પિતા હોવા છતાં અપરિણીત હોવાનો ખોટો દાવો કર્યો હતો। હિન્દુ યુવક અને કુંવારો હોવાની ઓળખ આપેલી હતી અને આ સગીરાના સંપર્કમાં આવેલો અને ત્યારબાદ તેના જે વિડીયો કોલ થતા હતા તેના સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તેના જે ઇન્સ્ટાગ્રામ અને જીમેલ એકાઉન્ટ છે એના આઈડી પાસવર્ડ મેળવીને જો તેની સાથે વાત ન કરે તો પછી તેને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતો હતો। આ સમગ્ર હકીકત સગીરાની માતા દ્વારા પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ અને કણભા પોલીસ સ્ટેશને આ સમગ્ર બનાવ બાબતે ગુનો દાખલ